જે નાણાં સામાન્ય વ્યક્તિ સુધી, લાભાર્થી વ્યક્તિ સુધી પહોંચાડવાની જે વાત હતી એ પહોંચાડવામાં ટેકનોલોજીના માધ્યમથી એક જ ચાંપથી એક જ બટન દબાવી અને તમામ લાભાર્થીઓના ખાતામાં સીધા દેશની તિજોરી હોય કે રાજ્યની તિજોરી સીધા રૂપિયા પહોંચી જાય એ પ્રકારની આખી વ્યવસ્થા વચેટિયાની નાબૂદી ગરીબી કલ્યાણ મેળાથી ગુજરાતથી ચાલુ થઈ હતી. પરંતુ આજે દેશની અંદર પણ સમગ્ર જન કલ્યાણની જે વાતો, કોઈ મહિલાને લાભ આપવાની વાત હોય, કોઈ ગરીબને લાભ આપવાની વાત હોય, ખેડૂતને લાભ આપવાની વાત હોય, યુવાનને લાભ આપવાની વાત હોય, વચ્ચે કોઈ નહીં એ રીતની એક પરિસ્થિતિનું એમને નિર્માણ કર્યું છે. સાથે મા કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ ગુજરાતથી ચાલુ થયું અને આજે આયુષ્યમાન કાર્ડ તરીકે 5 લાખની સારવારનો તમામ ખર્ચો સરકાર ભોગવે. આપણે તો ગુજરાતમાં નસીબદાર છીએ કે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 10 લાખ રૂપિયાની સારવાર બિલકુલ નિઃશુલ્ક આપવાનું મન બનાવ્યું છે અને આજે પણ એ યોજના આપણી ચાલુ થઈ છે અને ચાલુ થયેલી આ યોજનામાં લગભગ ગયા વર્ષે 4200 કરોડ કરતા પણ વધારે રૂપિયા લોકોના ખિસ્સામાંથી સારવારનો જે ખર્ચો થવાનો હતો એ સરકારે ચૂકવ્યા. પ્રત્યેક માણસને વિશ્વાસ આવે કે આરોગ્યનો વિષય આવે તો સરકાર અમારી સાથે છે. એ પ્રકારની વ્યવસ્થાઓ આદરણીય પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વમાં સમગ્ર દેશની અંદર થઈ છે. 60 કરોડ જેટલા આયુષ્યમાન કાર્ડ આપ્યા છે અને 70 વર્ષ ઉપરના જે સિનિયર સિટીઝન હતા એ તમામ સિનિયર સિટીઝનોને પણ આનો લાભ મળે એ પ્રકારની વ્યવસ્થા કરી છે. વીમા સુરક્ષા કવચ 58 કરોડ લોકોને આપ્યું છે. ગરીબ જે ઝૂંપડામાં રહેતો હોય, કાચા મકાનમાં રહેતો હોય, વરસાદ કે તડકાની અંદર ખૂબ મુશ્કેલી અનુભવતો હોય એવા લોકોને ઘર આપવા માટે 4 કરોડ લોકોને આપણે ઘર દેશની અંદર આપી ચૂક્યા છીએ. આપણે ગુજરાતમાં પણ એનો ખૂબ મોટો લાભ થયો છે અને સાથે 3 કરોડ નવા ઘર આપવાનું પણ ચાલુ કરવામાં આવ્યું છે. 11 કરોડ ઉજ્જવલા ગેસ કનેક્શન, જેમના ઘરની અંદર લાકડીથી જે ચૂલા ચાલતા હતા, લાકડાથી ચૂલા ચાલતા હતા, એની જગ્યાએ ગેસ સિલિન્ડર આપવાનું કામ કર્યું હોય તો એ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યું. કારણ કે એમને ખબર હતી ગરીબીમાંથી એમને આ તમામ વસ્તુઓ જોઈએ હતી. એક સામાન્ય ગરીબ ઘરના પરિવારને જે મુશ્કેલીઓ પડે એ તમામે તમામ એમને હૈયે હતી અને એ બહેનો માટે ખાસ કરી આ ઉજ્જવલા કનેક્શન એક ખૂબ ફાયદામંદ સાબિત થયા છે. આપણા રાજ્યમાં ઘર સુધી નળ આપવાની વ્યવસ્થા કરવાનું એમને નક્કી કર્યું હતું અને મુખ્યમંત્રી તરીકે એ કામ એમને સુપેરે પાર પણ પાડ્યું.